राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है भाई नवा व्लॉगमां। बपोर पछीना 5 वागी गया है अने अमारा जलकुभाई आवी गया है। जो अहीं डेलानी बहार है अने हूँ हाथी हांकतो तो आगळ तमे जोयुं आपणे खेड़खेड़मां बे आयरुत बपोरे काढी लीधी हती अने पाછી बे रह्युं ने एमां धीमे धीमे चालू कर्युं है। अंता जो कि खेड़खेड़ हाकीने हूँ पाछो आव्यो हूँ। भેંસને આડું રહેવું પડે એમ છે ને તે ભેંસ દોરાવવા જાઉં है, પણ એની પહેલાં આપણા જલાભાઈની મુલાકાત લઈ। જલાભાઈ, અમારા જલકુભાઈ ભણીને આવી ગયા है ने पेप्सो खातो तो एकलो एकलो खाय है। जला तने खबर है एकलो एकलो कोई खातुं होय ने तो गाल पिचोरिया थाय, तने खबर है? एकला एकला खाय ने गाल पिचोरिया थाय ने हवे एमां पाणी भरीने फतूर करे है। અમારા જલાભાઈ केवो रह्यो दिवस आजनो भाई? बहु मस्त रह्यो। आज तो हिंदीनुं पेपर हतुं। ओहो हो, आवड़ी गयुं ने तने तो? हाँ, इंग्लिश नु के दी है? इंग्लिश नु काल है। ठीक है। गणित नु? गणित नु परम दिए है इनका। ठीक है। पछी वेकेशन पड़वानुं है? हाँ। हैं? वाह फाकोड़ी जलाभाई। आ जलाभाई नु नाम आपणे राखવું है फाकोड़ी जलाभाई। हिंदी ना पेपर में શું प्रश्न હતા? हिंदी बोलता आवड़े तने? बोल जोई। आप क्या कर रहे हैं? ओहो, मैं साथी चला रहा हूँ। मन न आवड़ तुम बो। तुम कब आए? हम तो कल आए। कल आए? तू इतना बड़ा क्यों हो गया? थोड़ा सा भी बड़ा हुआ हैं? चलो कोई बात नहीं। अकेले अकेले खा गया ना पेप्सा। मेरे लिए कुछ नहीं लाया? क्यों? क्यों नहीं लाया? नहीं लाया तो मैं भी कुछ नहीं लाऊंगा कभी भी। क्यों? क्योंकि तुम मेरे लिए कुछ नहीं लाया इसलिए। क्यों? यूं। जलाभाई एक मस्तीનું ગીત ગાય છે, જો તમને સંભળાવે। તને अच्छा લાગે છે? હા, એટલું જ આવડે। બીજું ક્યું હમણાં તું ગાતો હો કાયમ? તને કડી મસ્ત કડી સમજી લેવાનું। હરખું હરખું ગાજો। આખું નથી આવડતું, આટલું કઈ આવડે। એ નહીં, બીજી હજી તને કંઈક આવડે છે નવા નવા ગીત? ક્યાં જાવ? બોલે જ નહીં। કૂતરાને ઘા કરતા કાલર ઉપર બેઠો। भाई तो भેહું દોરાવી લીધી અને હવે જાઉં વળી હાથી હાંકવાનું આપણે વલ્લાવાળી કટકીમાં। તો અહીંયા આપણે એકાદી ઉથલ મારી છે ભાઈ। આ માંડવી થોડીક વધારે શૂટ છે અને આમાં ઉતારોય બહુ છે, હુકારો ટૂંકમાં। એક તો પાખી પાખી છે હાવ। આ પાસત્રી વાવણીમાં પહેલા દિવસનું વાવેતર કરેલું છે એટલે એમાં થોડોક ગારો પડતો હતો ને એટલે પોલું રહી ગયું હોય। અંદર હમારતા આઈકો તો પણ છતાંય પોલું રહી ગયું છે અને કાં ઊંડારી ગયું હોય। જો આવો આમાં હુકારો ઉઈગા ભેગો જ પરબારો આવ્યો છે। જોઈ રહ્યા છોડવા હુકેલા, જો અહીંયા એરિયા હાવ લીલે લીલું તાજું ગિયેલ છે। જો આ છોડવો નમથી ગયો, જો નીચે પચકી ગયું છે।
અહીંયા ગરમ પડ્યું હોય. હાલો ધીમે ધીમે ચાલુ જ કરી જેવા ભાઈ આપણે હવે શું થાય. ગિરનારમાં વધારે ઉતારો હે આપણે બીટી 32માં એટલો નથી. ખડખેડ હાકી લીધી છે એમાં એટલો ઉતારો નથી, આમાં વધારે છે હુકારો. તો હાલો 6 ઇંચની જારીએ હાલે હે હાથી બેલો. બેનકુડી હાલો વ્યારું કરવા. શું હિસાબ કિતાબ હાલે હે? એટલા બધા રૂપિયા હે તમારી પાસે? દેવા થોડા એવું હોય? હમણાં ખાલી હિસાબ કિતાબ જ રાખવા એમ? સરસ. ભાઈ હાલો સાંજના 8 વાગી ગયા છે ને અમારે બેન લેસનમાં કે મંડાણા છે, ખબર નહીં શું કરતા હોય. અકાઉન્ટ ટેસ્ટ है काल के आज હતી तो काल वाजती थी तो काहे करे न वीरुन कहते मन जागवा लग जाए. ठीक હવે કાલ है के सरस अकाउंट तो स्टेट किने खबर है भूला. ओके અકાઉન્ટમાં ખાતા હોય, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને એવી રીતે. ठीक है. આવી રીતે હોય. બરાબર બરાબર. આમાં ભાઈ આપણે કંઈ ટપવું પડે નહીં. સરસ. આપણે ખાલી એટલું કહેતા આવડે. સરસ. હાલો ખાઈ લઈ. ભૂખ લાગી? હાલો ચલો. હાલો બીજું કંઈ બોલવું આવડે જ નહીં તો કર દે. કર 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 કર. વીરુ ગયા ટીવી જોતો. શાબાશ. હાલો ભાઈ તો વ્યારુનો ઓર્ડર આવી ગયો છે. તમારે કોઈને જમવું હોય તો હાલો. ને હજી મારે થંબનેલ બનાવવાનું બાકી છે અને ફટાફટ એ કામ કરી લઉં તથા છોકરાઓ માટે ચટણીની વ્યવસ્થા થઈ ગઈ. અને મગલીબેનનો ફોન આવી ગયો હતો, રેખાબેનનો ફોન આવી ગયો હતો, એટલે લગભગ હાથી મારે બપોર પછી લાંબુ હાલ્યું નથી. ટૂંકમાં લ્યો ને પછી કાકા ક્યાંક નેહડે ઝાટકો ચાલુ છે કે નહીં, રોજ ઘણા બધા ધાર ઉપર છે ને, એટલે પછી હું ને કાકા બે નેહડે વયા ગયા હતા. એટલે હવે હું પાછો માન ઘેરે આખણી પૂગ્યો. મને ફોન કર્યો ને તોય છે એ કે છોકરા બરકે હે વ્યારું કરવા હાટું. તો હાલો ભાઈ આપણે જરાક થંબનેલ બનાવી લઈ પછી જમવા જાય. અને ખાવાના મેનુમાં હે આગળ તમે સાંભળ્યું એમ આ હે ભાઈ આપણું દેશી ભાણું કઢી અને બાજરાનો રોટલો, બેયનું કોમ્બિનેશન એટલે 1 નંબર. આ બાજુ અમારા સુરભીબેન લઈ જાય છે નાસ્તા માટે રોટલી તરેલી. એમ નામ પાછી આવી છે કેમ કે એને વેરું નથી આવતું ખાવાનું. કાં બેન? કેમ? બ્રેક પૂરી થઈ જાય એમાં પછી ખાવાનું થાય કેન્સલ એમ ને? સરસ. ભાઈ તમે ખાઈ લ્યો. આજ કંઈ વાંધો આવ્યો તો ટિફિનમાં ઢોરાણું હતું કે તેલ કે રસો? ઠીક. હાથું ભરાય ને પછી ખોલવામાં. હા ભરાય એમ એ જ કહું. હાલો તો આપણે અટાણે ખાવા માંડી. બીજું કંઈ નહીં. જો હે લસણ અને લીલા મરચાંની ચટણી મસ્ત મજાનું તેલનો છમકારો મારે. હવે તમારે શું જોઈએ? એમને વાલશે ને તો વાંધો નહીં. કઢી જોતી હોય તો લઈ લે આમાંથી. જોઈએ तो चटनी एक डारी लेने ले ले. इसमें क्या है? रोटली हो એટલે જામો પડી જાય ને. રોટલીમાં ભાઈ એમાંય કાલા નમક હોય. આ હા હા પણ હતું નહીં આજ દીધી. આમાં સફેદ નમક નાખેલું હે. કંઈ વાંધો નહીં. હાલો હવે ખાઈ લઈ. તમારે કોઈને વ્યારું કરવું હોય તો હાલો.
ભાઈ બીજા દિવસનું હાથી હાલે છે આપણે, અને કાલે બપોર પછી એમ હતું કે વિડીયો બનાવ્યું, બપોર પછીનો જ આખો એક કરી અને સાંજે પાછું એડિટિંગ થઈ જાય, પણ ભાઈ કોઈ રીતે ટાઈમ ના મળે, ક્યાંક ને ક્યાંક આડવરું જવાનું હોય. તો આજે બીજા દિવસે પણ આપણે હાથી આમતા જો કે મારે કાયમી કન્ટિન્યુ રાખવાનું છે, પણ બીજો દિવસ થઈ ગયો છે ને એટલે હું કહું છું કે ભાઈ હાથી હાલે છે. અને આપણે ખેતરુની કોઈ તાણ જ નથી, અમને હિસાબમાં નથી કે ઝીણા મોટા કટકા બટકાનો હિસાબ કરીને તો આપણે કેટલા કટકા છે, લગભગ આ પરવા આપણે કીધું હતું કેટલા કટકા છે એ બહુ મને યાદ નથી, પણ 14 હોય કે 13-14 કટક્યું છે ઝીણી મોટી, એમાં મોટા ભાગે આવી જાય ને ઝીણા મોટા કટકા આવી જાય છે. તો હાથી હાલે છે બીજા દિવસે, અને ઉપરના કટકા બધા આપણે હાલી ગયા છે, આપણા ઘરથી આથમણી સાઈડના જે કટક્યું છે ને એ બધું હાલી ગયું છે. ને ભાઈ ખડ ઉઠા છે ઝીણા ઝીણા કે ના પૂછો વાત. 6 ઇંચની જારીનું હાથી આખું છે, બે હાયરું હાલે એટલે ટૂંકમાં વાર લાગે, અને એમાં આવા ઝીણા ઝીણા કટકા હોય ને એટલે વાર ચોરમાં ખોટીપો બધાથી વધારે થતો હોય. અને આ છે આપણે બાજરાવાળી માંડવી, આગળ તમે હાથીમાં છેલ્લે જોઈને હાથી હાલે બાજરાવાળું જેટલું છે ને એટલું હરસ છે, કેમ કે નીચે ભેજ હતો, ઉનાળુ બાજરો હતો ને એટલે તો ઉગવણે સારી હતી, અને પહેલેથી જ આને બહુ તાણ નથી પડી એટલે નીકળી ગઈ છે. તો આ માંડવી મસ્ત છે, ફૂલે ઉઘડે છે, જો તમને બતાવું ટાઈપના ફૂલ ઉઘડે છે, અને ખડે આવું છે મસ્તીનું, ડટાતું નથી, કોક છોડવો ડટાય છે, બાકી બહુ ડટાતું નથી. ડટાઈ જાય ને તો નેદવામાં બહુ ફેર પડી જાય, પણ દાટવામાં પારી ચડાવવામાં પાછી બીક લાગે, ફૂંગી વધારે લાગશે એટલે હું બહુ નથી ચડાવતો. નકર આમાં ખાલી બધી રાપુમાં દાઢાવમાં વારો બાંધી દીધો હોત ને તો બધેમાં પાર્યું થઈ જતું, પણ આપણે એવું કંઈ કરવાનું થતું નથી. હજી બહુ નેદવામાં એવું થાય ને તો પછી વારા બાંધ્યું, અથવા તો વરસાદ કંઈક ઠાવકો થાય તો આપણે ખડની દવાઈ છાંટી જાઉં. બાકી જો આ ટાઈપના ફૂલની શરૂઆત થઈ ગઈ છે, ગિરનાર 4 માંડવી છે, અને બાજરાવારમાં જ હારી છે મોટી, ટૂંકમાં વલવારી. પછી ઓલી બાજુ થોડીક ઝીણી પડી જાય છે, કેમ કે એ તો ઉગી જ નથી, આ તો વરસાદમાં પછી ઉગી, એટલે એને નાને લગભગ અડધો જાજો ફેર છે, ટૂંકમાં કાચો પોચો મહિના જેવો ફેર છે વરસાદને વાવણામાં બેયમાં. એટલે આમાં કોક જ છોડવો ઉગ્યો તો જો અહીંથી જ હેઠો પડી જાય છે, અહીંથી જ ઓલી બાજુ આ બાજુની છે ને વરસાદ પછી ઉગી છે. આપણે આમાં માલ બાંધતા હતા ને એટલે આ થોડુંક ગરમીવાળી જમીન હતી એટલે ઉગી જ ના ગયું, કેમ કે વહેલું કોરું થઈ ગયું. તો આ કટકીમાં હાલો હાથી હાલી ગયું છે કમ્પ્લેટ, અને હવે 12:15 જેવો ટાઈમ થયો છે. તો મેં કીધું હાલો ફટાફટ આપણે વિડિયાનું થોડુંક કામ બપોરે પતાવી દઈએ ને તો સાંજે જોવા મળે તાજો. તારીખ થઈ ગઈ છે 6, અને આગળ તમે જોયું ને એમાં આપણા આંબામાં હજી કેરી છે, એ આ 2 કેરી આવી હતી ને એમાંની હજી 1 કેરી છે. આ આંબો શરૂઆતમાં જ આપણે આવ્યો હતો આ વર્ષે પહેલી જ વાર, અને 1 કેરી તૂટી ગઈ, એ પાકી હતી, રૂછડાવાળી છે, બહુ ગંધારી છે. ને આ કેરી હવે છે ને ઠોળ થઈ ગઈ છે, પાકે નહીં હવે, આમના જોઈ કેટલોક ટાઈમ રીએ. ઓલા ઘરવાળા આંબામાં તો હજી ઘણી છે. અને એક બીજું એક ભાઈની આપણે કોમેન્ટ આવી હતી કે આંબાની કલમ કેવી રીતના થાય, તો એ તમે કહેજો. ભાઈ આંબાની કલમ કરવાની રીત મેં તમને લગભગ સમજાવી દીધી હતી, અને નકર હું કોક દી કલમ કરીશ ને તે દી તમને બતાવે. અત્યારે મારી પાસે એવા કોઈ રોપડા તૈયાર નથી, પણ આંબાની કેવી ડાળખી જે કલમ કરવો છે, આંબો કઈ જાત લેવી છે, જે જાત લેવાની હોય ને એની ડાળખી કેવી હોય ને, એક મારા ધ્યાનમાં ડાળખી આવી છે, આપણા નવા રોપડા લીધા ને 12માસી એમાં થઈ છે. તો એ ટાઈપનું થાય ને તઈ તમારે એની કલમ કરવા માટે તૈયાર હોય. અને આમ તો મેન એને છે ને વાદળ છાયું વાતાવરણ જોઈએ, બહુ તપે નહીં અને શિયાળાની ઠંડીએ નહીં, આ ટાઈપનું ટૂંકમાં એલાડું થતું હોય ને, આપણે કેમ મહિના દીના દર વર્ષે એલાડા થાય કે કાયમ વરસાદ ઝીણો ઝીણો ચાલુ રહીએ કન્ટિન્યુ, અને તડકો બહુ નીકળતો જ ના હોય, એ ટાઈપનું વાતાવરણ હોય ને તઈ ટૂંકમાં આપણે કલમ કરી શકીએ. તો હાલો હું તમને એ ડાળખી બતાવું. જો આપણે આ 2 આંબા અવાર જ વાવ્યા છે રોપડા, 12માસી આંબા છે, ટૂંકમાં વર્ષમાં 2 થી 3 વખત આવે. જો આ કોર છે ને, આ કોર થોડોક મોટો થઈ ગયો, આ ડાળખીને ખાલી તમારે 3 દી પહેલા કલમ કરવા જેવી હતી, અને અત્યારે હોય ને તો જો બસ આમાં એવું ટાઈપનું બૂર ફૂટે છે. હજી આને 2-3 દી પછી આને કાપી, લગભગ એટલે જ થી આપણા દાંતણ જેવડી કાપવાની, અહીંથી કાપી અને આ લઈ લેવાનું પાંદ, આના પાંદ બધા તોડી લેવાના. અને જી આંબામાં તમારે માનો કે આ રોપડો તૈયાર થયો છે ને આમાં તમારે કલમ કરવી છે, તો આને અહીંથી કાપી નાખવાનું, અને અહીંથી કાપી પાન ચોખ્ખા કરી નાખવાના તરિયાના બધા,
લેવલમાં હરખું તમે કાપ્યું હોય ને એટલે સીધો પટ્ટો થઈ જાય અહીંયા ઉપર, અને એના ઉપર બ્લેડનો ચેકો મારવાનો કવડો ઈંચક જેવો, અને પછી જે તમે આ ડાળખી લીધી હોય ને એને વી શેપમાં કાપવાની બે સાઈડ, અને પછી અહીંયા ચેકો માર્યો ને એની અંદર એ બેહાડી અને પ્લાસ્ટિક પેક કરી દેવાનું, હવાએ ના જવી જોઈએ, પાણી ના જવું જોઈએ, એ રીતના. તો કલમ તમારી થઈ જાય. અને વાદળછાયું વાતાવરણ જોઈ આપણે અમુક જાયતુના રોપડા તૈયાર કરવા માટે જો આ કોથરીમાં એક છે, એ તો જો કે એમને વાવવાનો હે, કેમ કે એ લઈ આવ્યા છે આપણે ઘૂમલી ગયા ને ત્યાંથી. અને અહીંયા જો અમારે તો એમને પડ્યા હોય ને તો એ ગોટલા ઉગી જાય. જો આ ગોટલી હવે બારી પડી છે ને ઉગી ગઈ છે, આંબો એરિયા તૈયાર થઈ ગયો છે. હવે આને ટૂંકમાં થોડોક મોટો થવા દઈને, અમુક વરસદીનો આંબો થઈ જાય ને તે પછી તમે કલમ કરો તો વધારે સારું. 1 વર્ષનો થવા દેવાનો. આ વર્ષે ગોટલા વાવ્યા હોય ને એ ગોટલા ઉગી જાય ને તો એમાં પરવા કલમ કરવાની હોય. તો મેં તમને જેવી જો આમાં ડાળખી બતાવી ને એ ટાઈપની ડાળખી કોરવાનું. આપણે એમ થાય કે આનો કોર હવે 4-5 દિનની અંદર આ ટાઈપનો મળશે નીકળવા. એ પોઝિશન જે અહીંયા બૂરમાં થાય ને ત્યાં તમારી ડાળખી કાપીને કલમ કરવાની હોય. અને ભાઈ હાલો, વધારે લાંબો વિડીયો નથી કરવો, વળી બપોર પછીનું આગળ જોવાય છે. એક દુઃખીની વાત એ છે અમારા માટે, દુઃખના સમાચાર. અમારી આ પોપડી હુકાઈ ગઈ. આ પોપડી છે ને ભાઈ લગભગ 5-6 વર્ષથી કન્ટિન્યુ, એમાં લગભગ 10-12 દિવસ થાય ને તાતા પોપિયું થઈ જ જાય. નકર બધા ભેગા પાકી જાય ને તો પછી 15-20 કે 25 દિવસની તાણ આવી જતી. બાકી આજ 5-6 વર્ષથી આ પોપડીમાં પોપિયા ચાલુ, અને આની ઊંચાઈ નહીં હોય ને તો એ મારા અંદાજે 25 ફૂટ આસપાસની ઊંચાઈ લઈ ગઈ છે ને હવે હુકાઈ ગઈ છે. ખબર નહીં, એને હે ને પવનનો ખાર લાગ્યો હે. હજી જો આમાં ભાઈ અત્યારે કાલ પરમ દિવસે મેં એક પોપિયું તોડ્યું ને એક હજી તૈયાર છે ને હમણાં લગભગ 6-7 પોપિયા હતા હમણાં આમાંથી તોડી લીધા હે. કેમ કે આ 3 ડાયરું ફૂટીને ચોથી ડાયરેક્ટ ભાંગી ગઈ છે. નકર 4 ડાયરું હતી ને એ ડાયરું કમ્પ્લીટ હે. આ ઉપરનો જે મેન વધતી હતી ને એ જ પોપડીનો ભાગ છે ને એ હુકાવાનો તૈયારીમાં છે. અને જો ઓલી ખિસકોલી બેઠી ને એનાથી નીચેના ભાગમાં તમને બતાવવાની ટ્રાય કરું. જો આ એરિયામાં ખાર પવન લાગી ગયો છે ઉનાળાનો, એટલે છાલ એની બરી ગઈ છે, એટલે ઉપરનો ભાગ બધો હુકાઈ ગયો છે. તો હવે આ નીચેની 3-4 ડાયરું આ ઓલી ભાંગી ગઈ ને એ ડાયરમાં પાછી જો ડાયરું ફૂટી છે. હા, અહીંયા એરી જો આ નવી ડાયર ફૂટેલી છે, જે ઓલી હુકાઈ ગઈ ને એ ડાયરમાં. એટલે આ 3-4 ડાયરું હજી કન્ટિન્યુ રહે એવું લાગે છે, જો બહુ પવન નહીં લાગે ને તો. અને આ ટાઈપના પોપિયા થાય છે લાંબા, બહુ મીઠા થાય છે. આ પોપિયું અત્યારે હાવ ખાવા જેવું કમ્પ્લીટ છે હાવ દેશી પોપિયું, ઓલું નથી તાઇવાન. તો ભાઈ એ એક દુઃખના સમાચાર છે. બાકી બધું રેડી હાલે છે. 3 જણા નેદે છે, સોનલ, રાજુ ભાભી 3 નેદે છે. બા ઘરનું કામ કરે, માલથાલનું કરતા જાય છે, છોકરા બધા ભણવા વયા ગયા છે. અને હાલો હવે આજના આ વિડીયોનો એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.